વડોદરાના કોટંબી સ્ટેડિયમનું નામ આઈપીએલના શેડ્યુલમાં કેમ નથી એના પર મારા એક વડોદરાના ઇન્ફ્લુએન્સર મિત્રએ રીલ બનાવી હતી, જે મને કોઈએ મોકલી, જેમાં એ ભાઈ એમ કહી રહ્યા હતા કે શું બીસીએનું મેનેજમેન્ટ ઓછું પડ્યું, કેમ આઈપીએલ વડોદરાના સ્ટેડિયમમાં ના રમાઈ શકે. તો ચાલો આજે હું તમને એનું સાચું કારણ જણાવું. મિત્રો, આઈપીએલ 2026નું શેડ્યુલ આવી ગયું છે અને તેમાં વડોદરા પાસે આટલું મોટું સ્ટેડિયમ હોવા છતાં એક પણ મેચ નથી મળી. તો લોકો બીસીએને ટ્રોલ કરી રહ્યા છે. તો હું એમને જણાવી દઉં કે આઈપીએલની દરેક ટીમને પોતાના હોમ પર એક જ સ્ટેડિયમની ચોઇસ હોય છે. જેમ કે મુંબઈ ઇન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડ છે વાનખેડે, ચેન્નઈ સુપર કિંગનું હોમ ગ્રાઉન્ડ છે ચેપોક. આઈપીએલના નિયમ મુજબ દરેક ટીમનું એક મુખ્ય હોમ ગ્રાઉન્ડ હોય છે અને આપણા ગુજરાતની ટીમ એટલે કે ગુજરાત ટાઇટન માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય હોમ ગ્રાઉન્ડ છે. કેટલીક ટીમો પાસે બે હોમ ગ્રાઉન્ડ છે, જેમ કે રાજસ્થાન રોયલ પાસે જયપુર ઉપરાંત ગુવાહાટી, પંજાબ કિંગ્સ પાસે ચંદીગઢ સિવાય ધર્મશાલા અને આરસીબી પાસે બેંગલુરુ સિવાય રાયપુર. જો ગુજરાત ટાઇટન ઈચ્છે તો જ એઓ વડોદરા જેવા બીજા સ્ટેડિયમની સેકન્ડ હોમ તરીકે પસંદગી કરી શકે છે, જે આ વખતે થયું નથી. પરંતુ જો ગુજરાત ટાઇટન અમદાવાદ સિવાય બીજું કોઈ ગ્રાઉન્ડ પસંદ કરવાનું વિચારે તો એ વડોદરાના કોટંબી સ્ટેડિયમ કરતાં રાજકોટનું નિરંજન શાહ સ્ટેડિયમ પહેલા પસંદ કરે, કેમ કે રાજકોટનું સ્ટેડિયમ પહેલેથી જ આઈસીસી અને બીસીસીઆઈ દ્વારા માન્યતા જે છે એને પ્રાપ્ત છે અને ત્યાં ઓડીઆઈ અને T20 ઇન્ટરનેશનલ મેચો રમાઈ ચૂકી છે અને રાજકોટમાં 2016-17માં આઈપીએલ મેચ ઓલરેડી રમાઈ ચૂકી છે. આથી રાજકોટ પાસે આઈપીએલ હોસ્ટ કરવાનો અનુભવ છે અને આઈપીએલમાં ટીમો અને સ્ટાફ માટે 5 સ્ટાર હોટલોની ઉપલબ્ધતા અને સ્ટેડિયમથી તેનું અંતર પણ ખૂબ જ મહત્વનું હોય છે, જેમાં રાજકોટ અત્યારે આગળ છે. અને બીજું પણ એક કારણ હોઈ શકે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં કોટંબીએ WPLની ઘણી મેચો અને ફાઇનલ હોસ્ટ કરી અને બીસીસીઆઈ ઘણીવાર એક જ સ્ટેડિયમ પર સતત મોટી ટુર્નામેન્ટનું ભારણ આપવાનું ટાળે છે, જેથી પીચ અને ગ્રાઉન્ડની ગુણવત્તા જળવાઈ રહે. આઈપીએલની મેચ ના મળવી એ માત્ર મેનેજમેન્ટની નિષ્ફળતા નહીં, પણ હોટલની કનેક્ટિવિટી, બ્રોડકાસ્ટિંગ, લોજિસ્ટિક અને સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ બધું જ જ્યારે 100% સેટ થાય ત્યારે જ બીસીસીઆઈ મંજૂરી આપે છે અને બીસીએ અત્યારે એ દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. બહાર બેસીને નેગેટિવિટી ફેલાવી સહેલી છે, પણ મેદાન પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એ ઘણું અઘરું છે. થોડી ધીરજ રાખો. વડોદરાના આ સ્ટેડિયમમાં પણ આઈપીએલની મેચ રમાશે, તેના માટે સપોર્ટ કરવો પડશે બીસીએને. તમને શું લાગે છે, ભવિષ્યમાં વડોદરામાં આઈપીએલ મેચ રમાશે કે નહીં? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો.